સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના કડુ ગામ ખાતે આવેલા એમક્યોર ફાર્મા કંપનીમાં લખતર વઢવાણ પ્રાંતનું ચેકિંગ. સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના કડુ ગામ ખાતે આવેલ એમક્યોર ફાર્મા કંપનીમાં લખતર વઢવાણ પ્રાંતનું ચેકિંગ હાથ ધરાયું. અરજદારના અરજીને લઈ પ્રાંત અધિકારી એમ.જે. ભરવાડ દ્વારા એમક્યોર ફાર્મા કંપનીમાં ચેકિંગ કરવામાં આવ્યું. એમક્યોર ફાર્મા કંપનીને કેમિકલયુક્ત પાણીની આરએનબી ગટરમાં છોડતા હોવાનું અરજદારોની રજૂઆતના આધારે ચેકિંગ કરાયું. લખતર વઢવાણ પ્રાંત અધિકારી તેમજ જીપીસીબીના અધિકારી દ્વારા ચેકિંગ દરમિયાન પાણીના નમૂના લેવામાં આવ્યા. જીપીસીબી દ્વારા આરએનબીની ગટર તેમજ કડુ અને કણમ વચ્ચે આવેલ ખેત તલાવડી તેમજ કડમ ગામના તળાવના પાણીના નમૂના પણ લેવાયા. જીપીસીબી દ્વારા લેવાયેલ નમૂનાને ટેસ્ટિંગ માટે રાજકોટ લેબ ખાતે મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. જીપીસીબી દ્વારા લેવાયેલ નમૂનામાં રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે. કરમ અને દેરવાડા ગામના ગ્રામજનો દ્વારા ચામડી અને આંખોના રોગનો આક્ષેપ કરવામાં આવ્યો છે. મેહુલ કુમાર ભરવાડ, એસડીએમ વઢવાણ. આજ રોજ સ્થાનિક ફરિયાદોના આધારે કળમ ખાતે આવેલ કડુ ખાતે આવેલ એમક્યોર ફાર્મા કંપનીની મુલાકાત કરવામાં આવેલ હતી અને ફરિયાદના આધારે તપાસણી કરવામાં આવેલ હતી. જે અંતર્ગત કંપનીમાં રહેલ એસટીબી પ્લાન્ટ, ઇટીબી પ્લાન્ટના ફાઇનલ વોટર આઉટલેટના સેમ્પલ લેવામાં આવેલ છે. તેમજ સોઇલ ટેસ્ટિંગ માટે સોઇલના સેમ્પલ લેવામાં આવેલ છે. તેમજ નજીકના જે ગ્રાઉન્ડ વોટર સોર્સ છે, તળાવ છે, પોન્ડિંગ છે, ત્યાંના સેમ્પલ લેવામાં આવેલ છે. જે સેમ્પલ જીપીસીબીના અધિકારીઓએ લીધા છે અને એ સેમ્પલ ચકાસણી અર્થે મોકલીશું અને ત્યારબાદ રિપોર્ટ આવતા જે નિયમો અનુસારની કાર્યવાહી જો રિપોર્ટમાં કંઈ એવી શક્યતા જણાશે તો નિયમો અનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. મારું નામ શક્તિસિંહ બલભદ્રસિંહ રાણા. હું કળમ ગ્રામ પંચાયતમાં ઉપસરપંચ તરીકે હાલ છું. કડુથી કળમ રોડ ઉપર એમક્યોર નામની એક ફાર્માસ્યુટિકલ કંપની આવેલી છે. તેમાંથી ઘણીવાર દૂષિત પાણી સાઈડમાં રહેલી આરએનબીની ગટરમાં છોડવામાં આવતું હતું, જેના અમોએ 2-3 વાર રજૂઆત પણ લેખિતમાં મામલતદાર સાહેબ તેમજ પ્રાંત સાહેબને કરેલી હતી અને એના સેમ્પલ પણ લેવાના હતા, પણ તે છતાં એનો કોઈ નિકાલ થયેલ નહોતો. અને ફરી અમે પ્રાંત સાહેબને અરજી કરતાં આજરોજ પ્રાંત સાહેબ કંપનીની વિઝિટ કરી અને આજુબાજુના ગામના, અમારા ગામના તળાવના તેમજ કંપનીની આજુબાજુના સેમ્પલ લઈ અને જીપીસીબીમાં મોકલેલ છે અને તમામ પ્રકારની ચકાસણી આજરોજ એમને કરેલ છે. આ પાણીથી શું શું અસર થતી હતી પશુધન અને માણસ ઉપર? આ પાણીથી અમારા ગામની અંદર જે તળાવનું પાણી જે પીવામાં ઉપયોગ થાય છે કે વાપરવામાં ઉપયોગ થાય છે, તેમાં લોકોને ફોડકીઓ થવી, પછી ચામડીના રોગો થવા, આંખો બળવી, આવા બધા હાલમાં લગભગ 12 મહિનાથી કેસો વધતા જતા હતા. એના હિસાબે અમે આ અરજી કરેલી હતી.